Dear students, good morning. Welcome to Merchant Engineering College Electrical Department. In the last lecture, we discussed about the primary and backup protection. Okay. Now we discuss about the term of the protective relaying, like a desirable qualities and terms. Means કે protective system ની અંદર અથવા protective relaying ની અંદર કઈ ક્વોલિટી હોવી જોઈએ. ઓકે, તો એના ટર્મ્સ છે. મીન્સ કે રિલાયબિલિટી હોવી જોઈએ, સેન્સિટિવિટી હોવી જોઈએ, સિલેક્ટિવિટી હોવી જોઈએ, ડિસ્ક્રિમિનેશન હોવું જોઈએ, સ્પીડ, સિમ્પ્લિસિટી, ઇકોનોમી, આ દરેક ટોપિકમાં એ પોઝિટિવ હોવું જોઈએ. ઓકે, મીન્સ કે એ સારી રીતે એ દરેક ક્વોલિટી એનામાં હોવી જોઈએ તો આપણી સિસ્ટમને સારી આપણે પ્રોટેક્શન સિસ્ટમ કહી શકાય. તો દરેક પોઈન્ટ્સ ઉપરની આપણે ચર્ચા કરશું. ઓકે, તો જોઈએ ઇન ધ પ્રોટેક્ટિવ સિસ્ટમ શુડ બી પોઝેસ સર્ટન કેરેક્ટરિસ્ટિક્સ સો દેટ ધ ઇટ ફંક્શન ઇઝ ડિઝાયર્ડ એન્ડ ધ કેન ક્લિયર. ધ ફોલ્ટ ઇઝ મિનિમમ ટાઈમ. મીન્સ કે જે આપણો ફોલ્ટ છે મિનિમમ ટાઈમમાં ક્લિયર કરવા માટે આ 7 પ્રકારની, ટૂંકમાં 7 કે 8 પ્રકારની આપણી ક્વોલિટીઝ એનામાં હોવી જોઈએ અથવા કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ. તો એમાં ફર્સ્ટ છે રિલાયબિલિટી, સેકન્ડ છે સેન્સિટિવિટી, એના પછી થર્ડ સિલેક્ટિવિટી, ડિસ્ક્રિમિનેશન, સ્પીડ, સિમ્પ્લિસિટી, 7 ઇકોનોમી અને સિક્યુરિટીની પણ ચર્ચા આપણે કરવાના છે. તો એક પછી એક ટર્મ્સ આપણે સમજતા જઈએ. તો રિલાયબિલિટી કોને કહેવાય? ઓકે, ચલો તો વાત કરવાની છે રિલાયબિલિટીની, કે જે સૌથી વધારે વખત આપણે ક્વેશ્ચનની અંદર એક્ઝામમાં આપણે નોર્મલી રિલાયબિલિટી આવતી હોય છે. ઓકે, ચલો તો રિલાયબલ પ્રોટેક્શન સિસ્ટમ ક્યારે કહેવાય? કે એ એની જાતે કામ કરતી બંધ ના થવી જોઈએ. મીન્સ કે રિલાયબલ કોને કહી શકાય? તો ધારો કે એક જસ્ટ નોર્મલ એક્ઝામ્પલ આપું. ધારો કે આપણે ઇન્ડિયાની અંદર ઘણી બધી કાર કંપનીઝ છે, ઓટોમોબાઈલ્સ કંપની છે. એમાં મારુતિ સુઝુકી છે, હુન્ડાઈ છે, હોન્ડા છે, ડેટસન છે, રિનોલ્ટ છે. ઓકે, પણ યુ નો દેટ વેરી વેલ કે સૌથી વધારે વધારેમાં વધારે 2 કે 3 કંપનીના માર્કેટ શેર્સ છે આપણે. મીન્સ કે કાર છે ઓન રોડ. ઓકે, મીન્સ કે મારુતિ સુઝુકી છે, હુન્ડાઈ છે, હોન્ડા છે અને બીજા બધા સમ પાર્ટ્સ ઓફ ધેટ ટાટા ને બધું છે. ઓકે, તો એ જે રિલાયબિલિટી કોને અંદર વિશ્વસનીયતા કસ્ટમર્સમાં જાહેર કરી. તો મારુતિ સુઝુકી તમે જ્યારે પણ પરચેસ કરો તો તમને એવું લાગે કે આને કશું થશે નહીં. મીન્સ કે એને એની રિલાયબિલિટી સાબિત કરી છે. મીન્સ કે આ એક નોર્મલ એક્ઝામ્પલ છે, આવું તમે કોઈ બી એક્ઝામ્પલમાં સમજી શકો છો. મીન્સ કે સિસ્ટમ આપણે મારુતિ સુઝુકી આપણને એવું ખબર હોય કે આમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય અને થશે તો જલ્દી પતી જવાનો છે. ઓકે, નોર્મલી કદી એને કંઈ તકલીફ થતી જ નથી. તો દેટ્સ અ રિલાયબલ, વિશ્વસનીયતા. તો આપણી પ્રોટેક્શન સિસ્ટમમાં પણ હોવું જોઈએ. ધ પ્રોટેક્શન સિસ્ટમ શુડ બી રિલાયબલ. દેટ મીન્સ દેટ ધ સિસ્ટમ શુડ નોટ સ્ટોપ વર્કિંગ ઇટ્સ ઓવર. મીન્સ કે એની જાતે કામ કરતી બંધ થવી જોઈએ નહીં. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક. બિકોઝ જો આ પ્રોટેક્શન સિસ્ટમ આપણે રિલાયબલ નહીં હોય તો એનું પ્રોટેક્શન આપવાનું કંઈ કામ નથી. મીન્સ કે 10 કલાક કામ કરે ને 11મા કલાકે કામ કરતી બંધ થઈ જાય તો એવું હોવું જોઈએ નહીં. ઓકે, ચલો. ધસ ધ રિલાયબિલિટી ઇન ધ અધર વર્ડ્સ, ધારો કે બીજા કોઈ શબ્દોમાં રિલાયબિલિટી કરવી હોય તો કેવી કહી શકાય? નોન પોસિબિલિટી ઓફ ફેલિયર ઓફ ધ સિસ્ટમ. કે મીન્સ કે એનું ફેલ થવાની કોઈ સંભાવના નથી. થાય, નો વરી, ફેલ થાય પણ એની વિશ્વસનીયતા વધારે છે, રિલાયબિલિટી વધારે છે. ખૂબ જ ઓછા સંજોગોમાં એવું થાય. તમે એવું નથી બોલતા કે મારા જોડે આ બાઇક છે, ઓકે, મારું જે બાઇક છે કે એક્ટિવા છે એ મને કદી ક્યાંય રસ્તામાં ઊભું ના રાખે. આવું તમે કોઈ ચર્ચા કરતા હોય કે મીન્સ કે એને એની રિલાયબિલિટી સાબિત કરી છે, વિશ્વસનીયતા, કે નોર્મલી એમાં કદી કોઈ ફોલ્ટ થતો નથી. ઓકે, ધ રીઝન બિહાઇન્ડ ધ ફેલિયર ઓફ પ્રોટેક્શન સિસ્ટમ. ધારો કે બંધ થાય તો કયા રીઝન હોય? એમાં રિલેમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય, એની રિલેમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય, ચલો યસ, એની રિલેઝ, એનું બ્રેકર છે, એનું વાયરિંગ, બ્રેકર વાયરિંગ છે, સીટી છે, પીટી છે, બેટરી છે, કંઈ બી પ્રોટેક્શન સિસ્ટમમાં કંઈ બી ઇસ્યુ હોઈ શકે. ઓકે, ચલો. હવે એવું જરૂરી નથી કે એનો પોતાનો જ ફોલ્ટ છે. મીન્સ કે જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે આપણું પ્રોટેક્શન સિસ્ટમ છે એનો પર્સનલ ફોલ્ટ છે. એનો ઓપરેટ કરવાવાળાની પણ ભૂલો હોઈ શકે ને, એને ઓપરેટ કરવાવાળાની પણ ભૂલો હોઈ શકે છે 100%. ઓકે, ધ સિસ્ટમ કેન ફેલ ઓલ્સો વેન ધ ઓપરેટિંગ સ્ટાફ કમિટ સમ મિસ્ટેક. એટલે કે એ કંઈ મિસ્ટેક કરશે ને ઓપરેટ કરવામાં તો પણ પ્રોબ્લેમ થશે. તો આપણે કોઈ બી આપણી જે સિસ્ટમ છે એને રિલાયબિલિટી ઇન્ક્રીઝ કરવી હોય, ઓકે, તો કયું આપણે મેઝર્સ ધ્યાનમાં રાખવા પડે. તેમાં પહેલું તો ડિઝાઇન એની સારી હોવી જોઈએ. મીન્સ કે ગુડ ડિઝાઇન ઓફ ધ રિલે સિસ્ટમ. એની ડિઝાઇન એટલી સારી હશે તેમાં ફોલ્ટ એટલા ઓછા આવશે. એના પછી છે સિલેક્શન ઓફ પ્રોપર રિલે, સિલેક્શન ઓફ ગુડ મટીરિયલ એન્ડ ઇક્વિપમેન્ટ. સિલેક્શન ઓફ પ્રોપર રિલે મીન્સ કે મારે ઓવરકરન્ટ થઈ જાય છે તો ઓવરકરન્ટ રિલે લગાવો, પછી એમાં થર્મલ રિલે લગાવશો, દેટ્સ નોટ ઓકે રેડી. તો આપણે જે જોઈએ છે એ પ્રોપર રિલે અંદર હોવી જોઈએ જે ફોલ્ટ્સ માટે. પછી સિલેક્શન ઓફ ગુડ મટીરિયલ એન્ડ ઇક્વિપમેન્ટ. જેટલું સારા મટીરિયલ, જેટલું સારું ઇક્વિપમેન્ટ હશે વિશ્વસનીય રહેશે. પ્રોપર મેન્ટેનન્સ ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમનું આપણને મેન્યુફેક્ચરર દ્વારા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે આ જે રિલેસ છે તેનો આટલા સમય એનું જે પણ આપણું મેન્ટેનન્સનો શેડ્યુલ છે એ હોવો જોઈએ.
પછી આપણે એને પ્રોપર મેન્ટેનન્સ રાખશું તો એની રિલાયબિલિટી સારી જ થવાની છે. એના પછી છે પિરિયોડિક ટેસ્ટિંગ એન્ડ ચેકિંગ, મીન્સ કે સમયાંતરે એનું ટેસ્ટ કરવાના છે, સમયાંતરે એનું ચેકિંગ કરવાનું છે, કયા કયા પાર્ટ્સમાં કોઈ ઘસારો થયો છે. તો આ બધી વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે તો કોઈ પણ સિસ્ટમ, એવું નહીં પ્રોટેક્શન, એનીથિંગ એલ્સ, કોઈ પણ ઇક્વિપમેન્ટમાં રિલાયબિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. ઓકે, તો આ વાત હતી આપણા રિલાયબિલિટીની. હવે આપણે વાત કરશું સેન્સિટિવિટીની. સેન્સિટિવિટી શું છે? સેન્સિટિવિટી મીન્સ કે આપણે કેટલા સેન્સિટિવ છીએ. ઓકે, આપણી પ્રોટેક્શન સિસ્ટમ કેટલી સેન્સિટિવ છે, ખૂબ જ નાનામાં નાની બાબતની એને ખબર પડવી જોઈએ. ઓકે, આપણે કહીએ કે ભાઈ આ રજીડ પ્રકારનો માણસ છે, કેમ કે આને ગમે એટલું કહીએ કંઈ ખબર પડતી નથી. ઓકે, તો આપણે એને રજીડ કહીએ છીએ અને કોઈ વ્યક્તિ વાતે વાતે હસી જાય અથવા વાતે વાતે રોઈ જાય તો આપણે કહીએ સેન્સિટિવ છે. મીન્સ કે નાનામાં નાનો પણ કંઈ બી વસ્તુ એને અસર કરે છે. તો દેટ્સ વાય આપણે પ્રોટેક્શન સિસ્ટમમાં પણ એવું જ છે. તો જો સેન્સિટિવ ઓફ ધ રિલે મીન્સ એબિલિટી ઓફ ધ રિલે ટુ ઓપરેટ ફ્રોમ ધ સિગ્નલ ઓફ ધ મિનિમમ મેગ્નિટ્યુડ. નાનામાં નાનો સિગ્નલ આવે તો એને ખબર પડવી જોઈએ કે ભાઈ આ શેનો સિગ્નલ છે અને આ સિગ્નલ આવ્યો. ઓકે, હવે મારી કોઈ રિલે છે એને 10 વોલ્ટ એમ્પિયર સુધી આપું, એને કંઈક રિએક્શન જ નથી આપતી, પણ કોઈ એક રિલે છે જેને 2 વોલ્ટ એમ્પિયર આપું અને રિએક્શન આપે છે, તો મને કહેવાય કે સેન્સિટિવ કઈ છે? 2 વોલ્ટ એમ્પિયર વાળી. ઓકે, તો આપણે ચેક કરીએ કે ભાઈ રિલેનું આપણે ઓપરેટ થતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ તો કે ભાઈ વોલ્ટ એમ્પિયર. ઓકે, તો એના ઉપરથી એક એક્ઝામ્પલ લઈએ. સેન્સિટિવ ઓફ ધ રિલે ઇન્ડિકેટ બાય ધ વોલ્ટ એમ્પિયર. ઓકે, VA થી આપણે સેન્સિટિવિટી ચેક કરીએ. ઓકે, તો જોઈએ કે સપોઝ રિલે એ છે, કોઈ બી એક રિલે એ છે, એને 2 વોલ્ટ એમ્પિયર જોઈએ છે ઓપરેટ થવા માટે, મીન્સ કે 2 વોલ્ટ એમ્પિયર આવશે તો એ તરત ઓપરેટ થશે. અને કોઈ રિલે બી છે જેને 5 વોલ્ટ એમ્પિયરની જરૂર પડે છે, તો સેન્સિટિવ વધારે કઈ? 2 વોલ્ટ એમ્પિયર વાળી. કેમ? કારણ કે નાનામાં નાનો સિગ્નલ, મિનિમમ મેગ્નિટ્યુડ વાળો સિગ્નલ આપે છતાં એ ઓપરેટ થઈ છે. તો દેટ્સ વાય ઇટ્સ એ કોલ સેન્સિટિવિટી. હવે વાત કરવી છે સિલેક્ટિવિટીની, કે ભાઈ સિલેક્ટિવિટી કોને કહેવાય? ઓકે, મીન્સ કે એને સિલેક્ટ કરવાનું છે કે ભાઈ જે ફોલ્ટ છે એ આપણા ઝોનનો છે કે બીજાના ઝોનનો છે. જો આપણા ઝોનનો હોય તો જ ઓપરેટ થવાનું, બાજુના ઝોનનો હોય તો ઓપરેટ નહીં થવાનું. આપણા ઝોનમાં ઓપરેટ થતી વખતે બાજુના ઝોનને હેરાન પણ નહીં કરવાનું, મીન્સ કે એમાં કોઈ ડિફ્લેક્શન ના આવવું જોઈએ. સિમ્પલ. ઓકે, ચલો ચર્ચા કરીએ. ધ સિલેક્ટિવિટી એટલે ઇટ ઇઝ એબિલિટી ટુ સેન્સ ધ ફોલ્ટ બાય ઇટ્સ ઓન ઝોન એન્ડ ઓપરેટ ધ સર્કિટ બ્રેકર ટુ આઇસોલેટ ધ ફોલ્ટી કમ્પોનન્ટ ઓફ વિધાઉટ અફેક્ટિંગ ધ અધર હેલ્ધી સેક્શન. મીન્સ કે પોતાના ઝોનનો ફોલ્ટ હોય એ જોઈ દેવાનો, હા પોતાના ઝોનનો ફોલ્ટ છે તો બ્રેકરને આઇસોલેટ કરવા માટે કહી દેવાનું ફોલ્ટી સેક્શનને, અને વિધાઉટ અફેક્ટિંગ ધ હેલ્ધી સેક્શન ઓફ યોર ઓન ઝોન. ઓકે, અથવા બાજુના ઝોનના હેલ્ધી સેક્શનને પણ હેરાન નહીં કરવાના, પોતાના ઝોનના હેલ્ધી સેક્શનને પણ હેરાન નહીં કરવાના, અને એ બધાની સાથે આપણે પ્રોટેક્શન કરી દેવાનું છે, આઇસોલેટ કરી દેવાનું જે ફોલ્ટી પાર્ટ્સ હોય એને. Okay, when the system senses the fault by its own zone and isolate the faulty section, it is called absolute selectivity. મીન્સ કે જો હવે અબ્સોલ્યુટ સિલેક્ટિવિટી કોને કહેવાય? જ્યારે સિસ્ટમે સેન્સ કર્યું કે ભાઈ ફોલ્ટ આપણા ઝોનનો છે તો એ શું કરશે? આઇસોલેટ કરશે ફોલ્ટી સેક્શનને. એને કહેવાય અબ્સોલ્યુટ સિલેક્ટિવિટી. અને એ જે સિસ્ટમ છે એને કહેવાય યુનિટ સિસ્ટમ, યુનિટ પ્રોટેક્શન સિસ્ટમ કહેવાય. ઓકે, હવે વેન ધ સિલેક્ટિવિટી ઓપ્ટેન બાય ધ ગ્રેડિંગ ઓફ ધ વેરિયસ ઝોન. ધારો કે આપણે ગ્રેડિંગ દ્વારા, આપણે હમણાં જોયું હતું ટાઈમ ગ્રેડિંગ, જુદા જુદા સમય આપણે રિલેને મૂકી હતી, 0.1 સેકન્ડે રિલે ઓપરેટ થાય, એના પછી જનરેટર નજીક આવે 0.6, અને સૌથી નજીકની જે જનરેટરની રિલે હોય 1 સેકન્ડે હોય. મીન્સ કે કોઈ ગ્રેડિંગ આપણે પાડે છે, ટાઈમના ગ્રેડિંગ હોય કે કરંટના ગ્રેડિંગ હોય. ઓકે, બાય ગ્રેડિંગ છે તો એને કહેવાય રિલેટિવ સિલેક્ટિવિટી કહેવાય. અને એવી સિસ્ટમને કહેવાય નોન યુનિટ સિસ્ટમ. શું કહેવાય? નોન યુનિટ. યુનિટ સિસ્ટમ સિમ્પલ છે, અબ્સોલ્યુટ સિલેક્ટિવિટી વાળી. હવે જે ગ્રેડિંગ પાડો તો એને નોન યુનિટ સિસ્ટમ કહેવાય, અને એ જે સિલેક્ટિવિટી છે એને રિલેટિવ સિલેક્ટિવિટી કહેવાય. ઓકે, હવે વાત કરશું આપણે ડિસ્ક્રિમિનેશનની. તો ડિસ્ક્રિમિનેશન શું છે મિત્રો? યસ, ઓકે, ચલો. હવે ડિસ્ક્રિમિનેશન મીન્સ કે પોતાના ઝોનનો ફોલ્ટ હોય એ તો ખબર પડવી જ જોઈએ, વત્તા એને એ પણ ખબર પડવી જોઈએ કે આ ફોલ્ટ છે કે નથી. જો હવે ધારો કે આપણે આપણા ઘરમાં જ્યારે પણ આપણે ટીવી જોતા હોય, ઓકે, અને ત્યારે આપણા મધર છે કે સિસ્ટર છે કે વાઈફ છે એ જ્યારે પણ મિક્સર યુઝ કરતા હોય, ઓકે, એટલે મિક્સર છે કે ઘરઘંટી એવું કંઈક ચાલુ થાય, મીન્સ કે કોઈ તમે એસી પણ ચાલુ કરો તો તમારા જે ટ્યુબલાઇટ્સ છે અથવા ટીવી છે એમાં થોડું ફ્લિકર આવશે, થોડો એમાં કંઈક તમને લાગશે કંઈક થયું. ઓકે, તો એ શું છે? એ શરૂઆતમાં એને કંઈક વધારે કરંટ લે છે. ઓકે, પછી પણ એ ફોલ્ટ નથી. તો તમારા ઘરની MCB એમાં ટ્રીપ ના થવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે આ કોઈ નોર્મલ વસ્તુ છે, હમણાં જતી રહેશે. કોઈ મીન્સ કે નોર્મલ કરંટનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અથવા ડિક્રીમેન્ટ થયું છે, એ તરત જતું રહેશે, એ વખતે આપણે ઓપરેટ થવાનું નથી. તો દેટ્સ આ વસ્તુની ખબર પડવી જોઈએ રિલેને. ઓકે, એના વિશે ચર્ચા છે. જો ધ રિલે શુડ હેવ ટુ
ધ પાવર એને ખબર હોવી જોઈએ અને પાવર હોવું જોઈએ કે ભાઈ ડિસ્ક્રિમિનેશન એનામાં હોવું જોઈએ. ડિસ્ક્રિમિનેશન વોટ મીન્સ દેટ ઇટ શુડ બી ઓપરેટ ઓનલી વેન ધ ફોલ્ટ અકર બાય ઇટ્સ ઓન ઝોન. આ તો છે જ. શુડ નોટ ઓપરેટ દેર ઇઝ અ થ્રુ ફોલ્ટ. એટલે મીન્સ કે જ્યારે કોઈ થ્રુ ફોલ્ટ હોય તો એનો ઓપરેટ થવાનું નથી. thus it should be capable to sense whether the fault is on zone or a through fault. મીન્સ કે બહારનો ફોલ્ટ છે તો ઓપરેટ નથી થવાનું, પોતાનો ફોલ્ટ હોય તો ઓપરેટ થવાનું. બીજું ડિસ્ક્રિમિનેશનમાં હવે જો ડિફરન્સ આવશે. ધ રિલે શુડ બી કેપેબલ ટુ ડિસ્ક્રિમિનેટ બિટવીન ધ ફોલ્ટ એન્ડ ઓવરલોડ. ઓવરલોડ હોય તો થોડા સમયમાં જતો રહેવાનો છે, ફોલ્ટ હશે તો નહીં જાય. ફોલ્ટ હોય તેની ક્લિયર કરવો પડે, ઓવરલોડ હોય એને ક્લિયર કરવાની જરૂર નથી, તો એ વખતે ઓપરેટ થવાની જરૂર નથી કારણ કે ઓવરલોડ વારંવાર આવતા હોય છે. ઓકે, તો વેન પાવર ટ્રાન્સફર, તો એક એક્ઝામ્પલ આપ્યું છે. ધારો કે પાવર ટ્રાન્સફોર્મર છે, એ જ્યારે સ્વિચેડ ઓન થાય મીન્સ કે શરૂ થાય એટલે 5 to 7 ટાઈમ મોર કરંટ લે છે. ઓકે, એ કયો છે? એનું રશ મેગ્નેટાઇઝિંગ કરંટ છે. તો એ વખતે મારી રિલે ઓપરેટ ના થવી જોઈએ અને મારું ટ્રાન્સફોર્મર ચાલુ જ નહીં કરી શકું. જેવું ટ્રાન્સફોર્મર ચાલુ કરું એવું 5 થી 7 ગણો કરંટ વધશે, એ મેગ્નેટાઇઝિંગ કરંટ આવશે. રિલેને એવું લાગશે કે આ ફોલ્ટ છે, રિલે ઓપરેટ થઈ જશે એટલે પાછું બધું બંધ થઈ જશે. પાછું હું ચાલુ કરું, પાછું ફરી વાર પાવર ટ્રાન્સફોર્મર ઓન કરું, પાછું બંધ થઈ જશે. એવું થવું જોઈએ નહીં. રિલેને ખબર પડવી જોઈએ કે ભાઈ આ ટ્રાન્સફોર્મર શરૂ થયું છે અને શરૂઆતમાં વધારે કરંટ જોશે. ઓકે, તો દેટ્સ અ ડિસ્ક્રિમિનેશન. એને ખબર પડવી જોઈએ. ઓકે, મીન્સ કે સાચા ખોટાની ખબર હોય એને ડિસ્ક્રિમિનેશન કહેવાય. મીન્સ કે ખબર પડવી જોઈએ કે આ ફોલ્ટ છે કે બીજું કંઈક છે. ઓકે, નાવ દેટ ઇઝ અ નોટ ધ ફોલ્ટ કરંટ, સો ધ ઓવર કરંટ રિલે નોટ ઓપરેટ. મીન્સ કે આવી જ્યારે કરંટ વધે પાવર ટ્રાન્સફોર્મર તો આ ફોલ્ટ નથી, એ વખતે કે આપણી ઓવર કરંટ રિલે આપણે મૂકી ઓપરેટ ના થવી જોઈએ. ઓકે, તો રિલે શુડ બી હેવ ડિસ્ક્રિમિનેટિંગ પાવર ટુ ડિસ્ટિંગ્યુશ. મીન્સ કે એને ખબર પડવી જોઈએ બિટવીન ધીસ ટુ. મીન્સ કે ઓવરલોડ અને ફૂલ ટાઈમ એમાં એને ખબર પડવી જોઈએ. ઓકે, ચલો. ઇટ શુડ બી નોટેડ ધ ટર્મ સિલેક્ટિવિટી એન્ડ ડિસ્ક્રિમિનેશન. તમને ખબર છે સિલેક્ટિવિટીમાં પણ આવ્યું પોતાનો ઝોનનો ફોલ્ટ છે કે નહીં એ આપણે કહેવાનું. એવું ને એવું મિત્રો આવ્યું આપણા ડિસ્ક્રિમિનેશન, હવે પોતાનો ઝોનનો ફોલ્ટ છે કે નથી. તો આ સિલેક્ટિવિટી ડિસ્ક્રિમિનેશન ટર્મ્સ બંનેની એકબીજાના જગ્યાએ વપરાતા હોય છે. ઓકે, ચલો. હવે આપણે સ્પીડની વાત કરશું. તો સ્પીડ તો મિત્રો હોવી જ જોઈએ ને. સ્પીડ તો મિત્રો આપણી હોવી જોઈએ રિલેની. ઓકે, સ્પીડ વિશે વાત કરીએ. ધ ફોલ્ટી કમ્પોનન્ટ શુડ બી આઇસોલેટ ફ્રોમ ધ સિસ્ટમ એઝ ક્વિકલી એઝ પોસિબલ. જેટલું ઝડપી બને એટલું એને ક્લિયર કરો જ્યારે ફોલ્ટ આવે ત્યારે. ઓકે, ચલો. તો સ્પીડ ઉપર થોડી વધારે ચર્ચા કરીએ આપણે. ચલો, હવે કેમ આપણે સ્પીડ ઉપર વધારે ચર્ચા કરવી છે, કેમ સ્પીડ હોવી જોઈએ ઓપરેટ થવામાં. તો જો આપણે વધારે સ્પીડ નહીં રાખીએ, ધીમી સિસ્ટમ થઈ ગઈ હશે તો જે ફોલ્ટ છે ને એ સ્પ્રેડ થઈ જશે, ફેલાઈ જશે વધારે. ધ ઇક્વિપમેન્ટ ઇઝ ડેમેજ ઇફ ધ ફોલ્ટ કરંટ પરસિસ્ટ ધ લોંગ પીરિયડ. મીન્સ કે ફોલ્ટ કરંટ છે થોડો સમય સુધી ક્લિયર નહીં થાય તો એની વેલ્યુ વધવાની છે અને વધારે જગ્યાએ સ્પ્રેડ થશે અને એની વેલ્યુ પણ વધી જશે. ઓકે, એટલા માટે. બીજું કે જો આપણે ફોલ્ટ ક્લિયર નહીં કરીએ, ઓકે, તો શું થાય? શોર્ટ સર્કિટ કરંટ વધશે, વોલ્ટેજ રિડ્યુસ થશે. ઓકે, હવે વોલ્ટેજ રિડ્યુસ થશે એના કારણે શું થશે? જે આપણું સ્ટાર્ટર હોય ને, મોટરોના જે સ્ટાર્ટર હોય ને એમાં વોલ્ટેજ અમુક કન્ડિશન સુધી જોઈએ. હવે એ વોલ્ટેજ રિડ્યુસ થઈ જાય તો એ સ્ટાર્ટરની જે નો વોલ્ટ કોઇલ છે ને એ ઓપરેટ થઈ જશે. સ્ટાર્ટરની નો વોલ્ટ કોઇલ ઓપરેટ થઈ જશે તો મોટરના સ્ટાર્ટર ઓપરેટ નહીં થાય. ઓકે, મીન્સ કે બંધ થઈ જશે. નો વોલ્ટ કોઇલ છે એટલે સ્ટાર્ટર બંધ થઈ ગયું તો મોટર બંધ થઈ જશે. તો આ રીતે મિત્રો શું થાય છે? એક તો ફોલ્ટ સ્પ્રેડ થઈ જાય છે, ફોલ્ટ કરીને વેલ્યુ વધી જાય છે. પછી આ એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ મોટર પણ બંધ થઈ શકે જો ઝડપી આપણે એને ક્લિયર ના કરીએ તો. બરાબર. બીજું, ઇફ ધ સિસ્ટમ ઇઝ નોટ ક્લિયર, ઇફ ધ ફોલ્ટ ઇઝ નોટ ક્લિયર ઇટ મે બી સ્પ્રેડ ઇન હેલ્ધી સેક્શન. મીન્સ કે આપણા જે હેલ્ધી સેક્શન છે કે જેમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી, સારી રીતે ચાલી રહ્યા છે, એની અંદર પણ એ ફોલ્ટ અંદર જતો રહેશે. ઓકે, ચલો. હવે સ્પીડની અંદર થોડી હજુ બીજી ચર્ચા છે. ધ ટાઈમ ટેકન ઓફ ધ રિલે ફ્રોમ ધ ઇન્સ્ટન્ટ ઓફ એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી ઓફ ધ રિલે રીચ ટુ ધ પિકઅપ વેલ્યુ ટુ ધ ક્લોઝર ઓફ ધ રિલે કોન્ટેક ઇઝ કોલ્ડ ઓપરેટિંગ ટાઈમ ઓફ ધ રિલે. ઓકે, ચલો. હું આ ભૂલી ગયો છું, તમને કંઈ ખબર નહીં પડી હોય સમજાવવું આવડી જશે. હવે અહીંયા આપણને એમ કીધું છે કે ઓપરેટિંગ ટાઈમ ઓફ ધ રિલે કોને કહેવાય. હવે જો અહીંયા એક એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી એવો શબ્દ આવે. એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી ધારો કે ઓવર કરંટ રિલે હોય તો એ કોને મેજર કરશે? પાવર ફેક્ટર મેજર કરશે કે કરંટ મેજર કરશે? યસ, કરંટ મેજર કરશે. ઓકે, તો ઓવર કરંટ રિલે માટેની એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી કઈ થઈ? આપણો કરંટ છે. પછી ધારો કે કોઈ વોલ્ટેજ થર્મલ રિલે છે. ઓકે, તો હીટિંગનું કેલ્ક્યુલેશન કરશે, કરંટનું કેલ્ક્યુલેશન પણ કરે થર્મલ રિલે. પછી બીજી કોઈ ઓવર વોલ્ટેજ રિલે છે તો વોલ્ટેજનું કેલ્ક્યુલેટ કરશે. મીન્સ કે દરેકની એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી અલગ અલગ હોય જેને જે કામ આપ્યું હોય. ઓકે, તો આપણે જનરલ વાત કરશું. ધ ટાઈમ ટેકન ફ્રોમ ધ રિલે. ધારો કે ટાઈમ કેટલો લેશે કે જ્યારે આ એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી એની નોર્મલ વેલ્યુ કરતાં ધીમે ધીમે વધવાનું શરૂ કરે અને પિકઅપ સુધી આવી જાય ત્યારે શું કરશે? સર્કિટ આપણી આપણું ક્લોઝ કરવાનું શરૂ કરશું. ઓકે, તો પિકઅપ વેલ્યુ ટુ ધ ક્લોઝર. ઓકે, એટલે મીન્સ કે પિકઅપ વેલ્યુ સુધી આવી જશે પછી શું કરશે? રિલે કોન્ટેક્ટ
એ ઓપરેટ થવાનું શરૂ કરશે. ઓકે, તો એ આપણે શું કહીશું, એનો ઓપરેટિંગ ટાઈમ ઓફ ધ રિલે કહીશું. ધીમે ધીમે વધવા, એક્ચ્યુઅલિંગ ક્વોન્ટિટી ધીમે ધીમે વધીને પિકઅપ વેલ્યુ પર આવી જાય પછી ઓપરેટ થઈ જાય. તો રિલે ધીમે ધીમે ઓપરેટ થશે અને પિકઅપ વેલ્યુ પર આવશે એટલે ઓપરેટ થઈ જશે. ઓકે, ધેટ્સ અ ઓપરેટિંગ ટાઈમ ઓફ ધ રિલે. ધ ઓપરેટિંગ શુડ નોટ બી લેસ દેન ધ સર્ટન વેલ્યુ. ઓકે, બીકોઝ ઇફ ઇટ ઇઝ ટુ લેસ, ધારો કે ઓપરેટિંગ ટાઈમ પણ એનો ઓછો છે તો શું થશે, સમટાઈમ સિલેક્ટિવિટી લોસ થઈ જશે. મીન્સ કે એને કંઈ ખબર નહીં પડે કોર્નર ઝોનનો ફોલ્ટ છે, શું છે આ તે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, સમ ટાઈમ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ લાઇટનિંગ સર્ચ ટુ ડાયવર્ટ ધ ગ્રાઉન્ડ. ઓકે, મીન્સ કે હવે આપણું જે લાઇટનિંગ સર્ચ છે એને આપણે ગ્રાઉન્ડ ઉપર ડાયવર્ટ કરવાનો હોય. ઓકે, તો હવે એ ડાયવર્ટ કરવાનો હોય એ વખતે રિલેને ઓપરેટ નહીં થવાનું ભાઈ. ઓકે, કારણ કે એ વખતે એટલો સમય રિલેને આપવો જ પડે આપણે કે ભાઈ આ ચેક કરે કે ભાઈ આ તો જો ગ્રાઉન્ડિંગ લાઇટનિંગ સર્ચને આપણે ડાયવર્ટ કર્યો છે એટલે આ થોડો કરંટ આમાં વધ્યો હશે. ઓકે, મોર એવર ધ ડિફાઇન્ડ ટાઈમ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ રિલે ટુ ટાઈમ ગ્રેડિંગ સિસ્ટમ. એટલે કે ટાઈમ ગ્રેડિંગ સિસ્ટમમાં આપણે જેમ પેલામાં 0.1 સેકન્ડ, સોરી 0.1 સેકન્ડ, પછી 0.6 આપ્યું, પછી 1 આપ્યું, મીન્સ કે અમુક સમય એને આપવો પડે. ઓકે, એટલે કે બે વસ્તુ છે, એકદમ ફાસ્ટ રાખવાની પણ નથી, એકદમ ઓછી રાખવાની પણ નથી, એને ખબર પડવી જોઈએ. જો તમે એકદમ ફાસ્ટ રાખશો તો સિલેક્ટ કરવાની એને જગ્યા નહીં મળે. કેવી રીતે સિલેક્ટ કરવાની જગ્યા નહીં મળે જો સમજો. તમે ધારો કે કોઈ રીલ એકદમ ફાસ્ટ રાખી છે. ઓકે, તો એના જોડે એવો સમય જ નથી કે આ ઓવરલોડ છે કે ફોલ્ટ છે. ઓકે, તો સમજો બે બહુ મસ્ત વસ્તુ છે. એક એને ખબર વધારે ફાસ્ટ ઓપરેશન બી નથી રાખવાનું, વધારે સ્લો ઓપરેશન બી નથી રાખવાનું. ઓકે, ચાલો એના પછી સિમ્પ્લિસિટી. તો નોર્મલ સિમ્પ્લિસિટીમાં કે એની ડિઝાઇન છે કોમ્પ્લિકેટેડ ના હોવી જોઈએ. કેમ? કારણ કે મેન્ટેનન્સ વખતે ઇઝીલી આપણે એને સમજી શકતા હોવા જોઈએ. ધ રિલાયબિલિટી કેન ઇન્ક્રીઝ વેન ધ સિસ્ટમ ઇઝ સિમ્પલ. જ્યારે પણ આપણી ડિઝાઇન સિમ્પલ હશે, ઓકે, આપણી સિસ્ટમ સિમ્પલ હશે ત્યારે રિલાયબિલિટી 100% વધવાની છે. આપણે નથી કહેતા ભાઈ મારુતિ સુઝુકી એને ગમે તે જગ્યાએ બગડે તો કોઈ પણ કારીગર આપણને સરખું કરી આપે. હવે એની જગ્યાએ તમે ફોક્સવેગનની ગાડી લઈને જતા હોય અને એ કંઈ બગડે તો પછી એમાં આપણને કોઈ બી જગ્યાએ સરખી ના થાય, જે તે એકચ્યુઅલ જે સ્કિલ્ડ પર્સન હોય એની જ જરૂર પડે. ઓકે, તો ધેટ્સ ઇટ. હવે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીમાં એવું છે કે આપણી સિસ્ટમનું પ્રોટેક્શન સિસ્ટમ આપણે જે યુઝ કરીએ તો પ્રોટેક્શન ઓનલી 5% કોસ્ટનું હોવું જોઈએ. મીન્સ કે આપણે મોબાઈલ લાવ્યા છે 10,000નો તો પછી 5,000નું કવર નહીં લાવવાનું ને મિત્રો. ઓકે, તમે એવું કરો છો? નથી કરતા. ઓકે, 10,000નો મોબાઈલમાં આપણે પ્રોટેક્શન માટે કેટલું વાપરીએ? ઓનલી 5% ઇઝ ધેર. બરાબર, વધારેમાં વધારે 500 રૂપિયાનું આપણે પ્રોટેક્શન હોય કે ભાઈ ટફન નંખાયો છે, પછી બેકઅપમાં ટફન નંખાયો છે, આપણે કવર નંખાયું છે, તો ધેટ્સ આપણે ઓનલી 5% જ આપણે સ્પેર કરીએ છીએ. ઓકે, અથવા 50 થી 500 રૂપિયા, 500 તો બહુ વધારે કહેવાય. ઓકે, ચલો. ધ પ્રોટેક્શન સિસ્ટમ શુડ નોટ બી કોસ્ટલી. એટલે મીન્સ કે પ્રોટેક્શન સિસ્ટમ કોસ્ટલી ના હોવી જોઈએ. નોર્મલી ધ કોસ્ટ ઓફ પ્રોટેક્શન શુડ બી વિથિન ઇન ધ 5% ઓફ ધ ટોટલ કોસ્ટ. ઓકે, 5% જેટલી હોવી જોઈએ, નહીં તો શું થશે, પ્રોટેક્શન સિસ્ટમનું વધી જશે. હાઉએવર ઇટ ઇઝ ઓબ્વિયસ દેટ ધ કોસ્ટ ઓફ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ મોર વિથિન ધ કોસ્ટલી ઇક્વિપમેન્ટ. મીન્સ કે ધારો કે કોઈ મોટું ઇક્વિપમેન્ટ છે, તમે હવે ધારો કે 10 લાખ રૂપિયાની કોઈ વસ્તુ લાવ્યા છો તો પછી એના પ્રોટેક્શન માટે તમે થોડા વધારે પૈસા ખર્ચો તો ચાલે. તો કોસ્ટલી ઇક્વિપમેન્ટ વખતે પ્રોટેક્શન સિસ્ટમની કોસ્ટ પણ વધવાની જ છે, પણ આઈ થિંક રેન્જ આપણી 5% સુધી હોય તો એ સારું રહેશે. ઓકે, ચલો, તો આ વાતથી આપણા ઇકોનોમીની. ઓકે, ચલો, ઇકોનોમી પછી હવે આપણે ખાલી જસ્ટ વાત કરી લઈએ. અહીંયા આપણે એક સિક્યુરિટીની પણ વાત છે. ઓકે, તો સિક્યુરિટી મીન્સ કે માલ ફંક્શન બિટવીન ધ ફોલ્ટ્સ ના થવું જોઈએ. ઓકે, જો ઇટ ઇઝ એબિલિટી ટુ પ્રોટેક્શન સ્કીમ અવોઇડ ધ માલ ઓપરેશન બિટવીન ધ ફોલ્ટ્સ. એટલે કે ફોલ્ટ થતા હોય એ વખતે માલ ઓપરેશન મીન્સ કે એને હવે ઓપરેટ નથી થવાનું અને રિલે ઓપરેટ થઈ જાય. ધારો કે આપણે એને ઓપરેટ નથી થવાનું અને એ રિલે ઓપરેટ થઈ જાય, ધારો કે પોતાના ઝોનનો ફોલ્ટ નથી અને ઓપરેટ થઈ જાય તો તેને માલ ફંક્શનિંગ કહેવાય. તો એ પણ ના થવું જોઈએ. ઓકે, ચલો, તો આ રીતે આપણે ઘણા બધા ટર્મ્સના વિશે અભ્યાસ કર્યો મિત્રો આજના લેક્ચરમાં. જોઈ લો તમે. રિલાયબિલિટી, સેન્સિટિવિટી, સિલેક્ટિવિટી, ડિસ્ક્રિમિનેશન, સ્પીડ, સિમ્પ્લિસિટી એન્ડ ઇકોનોમી. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું. આ ટર્મ્સ જો મિત્રો ઘણી વખત પૂછાયેલા છે. ઓકે, તો ધેટ્સ વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર અવર. અને આ રીતે આપણે બધા લેક્ચર્સનો અભ્યાસ કરશું. ચેપ્ટર 1 આપણે કમ્પ્લીટ કરવાની નજીક જઈ રહ્યા છે. હજુ આપણે બેઝિક વસ્તુની જ ચર્ચા કરી છે. મેઇન વસ્તુ જે આપણી રિલેની છે એ હજુ હવે આવશે. ઓકે, તો ગણતરી છે કે તમે બધા લેક્ચર્સ જોતા હશો, સારી રીતે તમને ખ્યાલ આવતો હશે. કોઈ પણ પ્રોબ્લેમ થાય, તમને કોઈ વસ્તુમાં ખ્યાલ ના આવે, કોઈ મટીરિયલ્સની રિક્વાયરમેન્ટ હોય તો તમે જે તે ફેકલ્ટીનો કન્સલ્ટ કરી શકો છો. ઓકે, વી ઓલવેઝ વિથ યુ. ઓકે, થેન્ક યુ.